ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રસિયા મુઠિયા. એને આપણે કુકરમાં બનાવશું. એના સારું આપણે જોઈએ દૂધી. તો આટલી આપણે દૂધી લીધી છે અડધી, 2 ડુંગળી અને 3 ટમેટાં મીડિયમ સાઇઝના. અને અત્યારે રાતની ખીચડી વધી હતી, તો આ ખીચડી આપણે એમાં નાખશું. તો ખીચડી વધી હતી તો મેં કીધું શું કરું, તો મુઠિયા બનાવી નાખીએ આપણે. તો લોટ જો હે આપણે આ ઘઉંનો જાડો લોટ, આપણે ભાખરીનો 1 કપ, અને અડધો કપ આપણે લીધો છે બેસન, ચણાનો લોટ અને બાજરાનો લોટ. તો થોડુંક આપણે આમાં દહીં નાખીશું, અડધો કપ જેટલું. લીલા ધાણા જો હે, આદુ મરચાં અને લસણ, અને થોડાક આપણે અડધો કપ જેટલા સિંગદાણાને પાણીમાં પલાળી દીધા હતા કલાક પહેલાં એમ. તો એકદમ પોચા થઈ જાય ને એનું લાલ પાણી હોય એ નીકળી જાય. વઘાર માટે આપણે લીમડો, મીઠું જો હોય સ્વાદ પ્રમાણે, નોર્મલ અમુક બેઝિક મસાલા આપણે રાઈ જીરું, હિંગ, લાલ મરચું, ધાણા જીરું એ બધાય, અને તેલ અને પાણી, બસ એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ ટમેટાં અને ડુંગળી એ બેયની આપણે પ્યુરી બનાવશું. તો આને આપણે લઈ લેવું મિક્સર જારમાં. તો આને આપણે ધોઈને જ લીધા છે. તો આ રીતે ટુકડા કરીને એને લઈ લેવું આમાં. આ રીતે. ને આ ડુંગળી, તો ડુંગળીને આપણે છાલ કાઢીને લઈ લેવું. તો ડુંગળી અને ટમેટાં બે આપણે એમાં લઈ લીધા છે. તો આને આપણે પીસવાનું છે, તો પીસી લેવું, પ્યુરી બનાવી લેવું. અને આદુ મરચાં અને લસણ એને આપણે નાની મિક્સર જારમાં લઈ લેવું. અને આમાં થોડુંક પાણી નાખીને એને પીસી લેવું આપણે. બહુ ઝાઝું નહીં, 2 ચમચી જેટલું પાણી નાખીને પીસી લેવું. તો આપણે 2 પીસી લીધું છે આ રીતે, આદુ મરચાં ને લસણ એને આ રીતે પીસી લીધું છે. અને આ ડુંગળી અને ટમેટાં એની આ રીતે પ્યુરી બનાવી લીધીશ. તો હવે અત્યારે સાઈડમાં રહેવા દઉં. અને દૂધી, તો દૂધીને આપણે ધોઈ નાખીશ પહેલાં જ, એની છાલ કાઢી લેવું. કૂણી લેવાની દૂધી. આને આપણે છાલ કાઢી અને આ છીણીમાં છીણી લેવું, આ રીતની છીણીમાં. એકદમ મસ્ત કૂણી દૂધી છે. તો આમાં આપણે છીણી લેવું. તો દૂધી આપણે છીણી લીધી છે. તો આમાંથી થોડીક દૂધી આપણે નોખી કાઢીશું, એને આપણે નાખીશું રસામાં આ રીતની, ને બીજી નાખીશું ઢોકળામાં, આટલી નાખીશું રસામાં. તો પહેલાં આને કુકરને આપણે લેવું, ગેસ ચાલુ કરશું, કેમ વઘાર પહેલાં કરી લઈએ એમ, એટલે રસો આપણો ઉકળવા માંડે. તો આમાં તેલ નાખીશું આપણે અડધા ચમચા જેટલું એમ. તો તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં આમાં બીજા મસાલા આપણે નાખી લેવું મુઠિયામાં. તો થોડાક આપણે આદુ મરચાં, લસણ એ નાખીશું પેસ્ટ, થોડીક રસામાં અને થોડીક આમાં બેયમાં નાખીશું આ રીતે. આટલી આપણે રસામાં નાખીશું. થોડાક લીલા ધાણા નાખી દેવું. અને આપણે ખીચડી પડી હતી રાતની એ નાખી દેવું આપણે આ રીતે. 1 કપ જેટલી છે. હાથથી થોડીક આ રીતે કરી દેવાનું. આ મગ ને તુવેર દાળ બેયની ખીચડી હતી. તો બીજા મસાલા નાખશો, એમાં આ દહીં નાખી દેવું. નોર્મલ બેસિક મસાલા આપણે હળદર, ધાણા, જીરું, લાલ મરચું એ બધું.
તીખાસ પ્રમાણે નાખી શકો. આપણે મરચાં નાખ્યા પીસેલા એટલે લાલ મરચું એ પ્રમાણે નાખવાનું. થોડુંક આમાં તેલ નાખીશું આપણે, 2 થી 3 ચમચી જેટલું. હવે આમાં બધા લોટ નાખી દઉં. તો ઘઉંનો જાડો લોટ અને બાજરાનો લોટ અને આ ચણાનો લોટ. થોડાક એમાં આપણે નાખીશું મીઠા સોડા. તો થોડીક વાર એને રહેવા દે હું. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં નાખીશું રાઈ અને જીરું. થોડીક હિંગ અને લીમડો. હવે આપણે ટમેટા અને ડુંગળીની પ્યુરી હતી એ નાખી દઈએ. આપણે આદુ મરચાં ને લસણ એ નાખી દેવું. રસો એકદમ સ્વાદિષ્ટ થાય. આ રીતે બનાવશે ને એટલે બધો સ્વાદ આવશે રસામાં, એકદમ સરસ. તો તીખાશ તમે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો એમ. હવે આમાં દૂધી નાખી દે હું, આ છીણેલી. થોડાક લીલા ધાણા નાખશું, થોડાક ઉપરથી નાખશું. થોડીક વાર આને પાકવા દેવું આપણે, 1 થી 2 મિનિટ. તો આપણે પાકે રસો થોડીક વાર ગ્રેવીને થવા દેવું. ત્યાં સુધીમાં આપણે મુઠિયાનો લોટ બાંધી લેવું. તો પહેલાં આ બધું મિક્સ કરી લેવાનું, પછી જરૂર પડે એ પ્રમાણે જ પાણી નાખવાનું એમ. કેમ કે ખીચડી હોય, દહીં હોય ને દૂધી હોય એટલે પાણી લગભગ જરૂર નહીં પડે. આ રીતનું મિક્સ કરી લેવાનું બધું. તો આ બધું મિક્સ કરી લીધું. પણ મીઠું આપણે નથી નાખ્યું, ભૂલાઈ ગયું. ઘણીવાર ભૂલાઈ જાય તો મીઠું નાખી દેવું આપણે સ્વાદ પ્રમાણે. મિક્સ કરી લેવું. આ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો. અને થોડીક વાર રહેવા દે હું સાઈડમાં. લોટ આપણે આ રીતનો બાંધી થોડીક વાર રહેવા દે હું સાઈડમાં. હવે રસો જોઈ લઉં. આપણે ગ્રેવી વઘારી 1 થી 2 મિનિટ એને પકાવી લેવાની એમ. હવે આમાં બીજા મસાલા નાખી દે હું. તો મીઠું સ્વાદ પ્રમાણે ને હળદર થોડીક અને ધાણા જીરું થોડુંક અને લાલ મરચું. તીખાશ પ્રમાણે નાખવાનું. થોડુંક કાશ્મીરી મરચું નાખશું. હવે આને મિક્સ કરી લેવું. આપણે જે સિંગદાણા પલાળીને રાખ્યા હતા એ નાખી દે હું એમાં.
આ રીતના. આમાં પાણી નાખી દેવું આપણે. તો પાણી આમાં નાખીને જ નાખી દેવું. તો પાણી આપણે થોડુંક વધારે છે. હવે આપણે આને રસામાં જ પકાવવાના છે એટલે. તો જે આમાં આપણે પાણી જોઈએ 2 કપ જેટલું, તો 4 થી 5 કપ જેટલું પાણી આપણે જરૂર પડશે. તો જે આમાં આપણે પાણી નાખી દેવું. હવે આને ઉકળવા દેવું. થોડાક લીલા ધાણા નાખી દેવું. પાણી એકદમ ઉકળવા દેવું આપણે. તો આપણે ઢાંકીને થોડીક વાર પકાવી લીધું, તો ખોલીને જોઈ લઈએ. તો આ રીતે એકદમ રસો ઉકળી જવો જોઈએ. મીઠું ચેક કરી લેવાનું, એવું લાગે તો નાખવાનું, મોરું લાગે તો. હવે આપણે લોટ જોઈ લઈએ. તો થોડોક તેલવાળો હાથ કરશું આપણે આ રીતે. આમાંથી હવે મુઠિયા બનાવશું. તો આ રીતે આપણે થોડોક લોટ લઈ અને આ રીતના થોડાક પાતળા મુઠિયા બનાવી અને એને આપણે ડાયરેક્ટ નાખશું આમાં રસામાં. બનાવતા જાઉં ને નાખતા જાઉં. પાણી એકદમ ઉકળતું હોવું જોઈએ એમ. આ રીતના બધાય મુઠિયા આપણે એમાં નાખી દીધા છે. તો જે પહેલાં નહીં ખાય એ ઉપર આવવા માંડશે આ રીતના એમ. એટલે રસો આપણે આટલો જોઈ વધારે એમ. આ રીતના તો બધાય મુઠ્ઠી આપણે આમાં નાખી દીધા છે. જો આ રીતે. અને પાકતા જાય એમ ઉપર આવતા જાય. તો આને આપણે ગેસ થોડોક ધીમો કરશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. તો આમાં આપણે હવે 2 વિસલ કરી લેવું. તો કુકરને આપણે 2 વિસલ થઈ પછી ઉતારી લીધું હતું અને હવા બધી નીકળી ગઈ છે. તો ખોલીને જોઈ લઈએ. આખું ભર્યું હતું ને એટલે એકદમ મસ્ત થઈ ગયા. સરસ પાકી ગયા અને રસોઈ ઘાટો થઈ ગયો છે. આ રીતના મસ્ત ઘાટો રસો થઈ જાય. હવે આને આપણે સર્વ કરી લઈએ. કાઢી લેવું એક વાટકામાં. એકદમ ખાવાની મજા આવશે. ને માંડવીના દાણા સરસ લાગશે ખાવામાં. તો ઉપરથી નાખશું થોડાક લીલા ધાણા. તો તૈયાર છે આપણા રસિયા મુઠિયા કુકરમાં એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રસિયા મુઠિયા કુકરમાં બનાવેલા.